હું છું તમારી સાથે બ્રિજેશ સર સુરતથી. આગળના લેક્ચરમાં આપણે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પદાર્થની ગતિનું પોસ્ટમોર્ટમ કર્યું. એમાં આપણે 4 કેસ જોયા. ગ્રાઉન્ડથી પદાર્થને ફેંકીએ, ટાવર પરથી પદાર્થને ઉપર ફેંકીએ, ટાવર પરથી પદાર્થને મુક્ત પતન કરાવીએ અને ટાવર પરથી પદાર્થને નીચે ફેંકીએ. દરેક કેસની એક અલગ મહત્વ છે, દરેક કેસનું એક અલગ મહત્વ છે. દરેક કેસમાં જે સૂત્ર આવે છે એ કઈ રીતે આવે છે એ આપણે જાણવું બહુ જરૂરી હતું એ લેક્ચરમાં. અને જે મેઇન 3 ઇક્વેશન છે એનો ઉપયોગ કરીને આપણે અલગ અલગ સૂત્રોની તારવણી કરી હતી. આજના લેક્ચરમાં એક બહુ જ મહત્વનો ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું જેનું નામ છે ગ્રાફ થિયરી. એટલે કે આજના લેક્ચરમાં આપણે ગ્રાફને વાંચતા શીખવાનું છે. બરાબર? કોઈ પણ ગ્રાફ આપણને આપેલો હોય તો એ ગ્રાફ પરથી આપણે કઈ કઈ બાબતોનું અનુમાન કરી શકીએ અને પદાર્થ ગ્રાફ પરથી જોઈને કહી શકીએ કે પદાર્થ શું કરતો હશે. બરાબર? પદાર્થની ગતિ કેવી છે, કઈ રીતની છે, ક્યાં પદાર્થ જાય છે, એ બધી જ વાતોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરીશું. પણ ગ્રાફ ભણતા પહેલા આપણને ઢાળ વિશે થોડું નોલેજ હોવું જોઈએ. ઢાળ એટલે કે સ્લોપ. કોઈ પણ ગ્રાફનો જે ઢાળ હોય, સ્લોપ હોય, એ શું આપે? બરાબર? ગ્રાફના ઢાળ પરથી આપણને શું ખબર પડે એ પહેલા ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલા પોઈન્ટ અમે લખેલો છે કોઈ પણ વક્ર આલેખનો ઢાળ જે તે બિંદુએ સ્પર્શક દોરવાથી મળશે. બરાબર? કોઈ પણ આપણને વક્ર આલેખ આપેલો હોય, બરાબર, કર્વડ આલેખ હોય અને જે તે બિંદુએ આપણે ઢાળ શોધવો હોય તો સૌથી પહેલા તો શું કરવાનું? એ બિંદુએ સ્પર્શક દોરવાનો. ક્લિયર? ઢાળ શોધવા માટે સ્પર્શકનો ધન એક સાથે જે ખૂણો બને છે એનો tan લેવામાં આવે છે. મતલબ અહીંયા મેં એક આલેખ દોરેલો છે, ધ્યાનથી સમજો. અહીંયા મેં y-x ગ્રાફ દોરેલો છે. બરાબર? આ y-x છે અને આ x-x છે. y-x પર y ની કિંમતો આવશે, x-x પર x ની કિંમતો આવશે. એટલે હું એવું કહી શકું કે અહીંયા મેં y-x ગ્રાફ દોરેલો છે અને આ જે છે આ આપણો ગ્રાફ છે. ઓકે? હવે માની લો અહીંયા એક બિંદુ છે P. ઓકે? આ બિંદુ પર મારે શું કરવાનું છે? ઢાળ શોધવાનો છે. તો P બિંદુએ સૌથી પહેલા તો હું શું કરીશ? સ્પર્શક દોરી નાખીશ. બરાબર? હવે સ્પર્શક ધન x સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો એ થીટાનો tan લેવાનો. એટલે કે tan થીટા. તો tan થીટાનું જે મૂલ્ય આવશે એ આ બિંદુએ ઢાળનું મૂલ્ય થઈ જશે. તો ઢાળને દર્શાવવાની કેટલી રીત છે? ઢાળને m વડે દર્શાવી શકાય છે. જ્યાં ખૂણો બને છે સ્પર્શકનો ધન x સાથે એનો tan એ પણ આપણને ઢાળનું મૂલ્ય આપશે. અને આ બહુ જ મહત્વનું સૂત્ર dy/dx એટલે કે y-x ગ્રાફ છે. બરાબર? y-x ગ્રાફનું ઢાળ શોધવું હોય તો શું કરવાનું? dy/dx કરી દેવાનું. મતલબ આને આપણે એવી રીતે આપણે વાંચી શકીએ કે y-x નું એટલે કે જે y ની કિંમત છે એ y નું x ની સાપેક્ષે વિકલન છે. ઓકે? આ y-x ગ્રાફ છે એટલે dy/dx થયું. માની લો બીજો કોઈ ગ્રાફ હોય તો એ પ્રમાણે આપણે લખવાનું. ઓકે? જેમ કે અહીંયા x હોય અને અહીંયા t હોય તો આ શું થઈ જશે? dx/dt થઈ જશે. ઓકે? આ y-x ગ્રાફને અનુરૂપ અહીંયા ઢાળ લખેલો છે dy/dx. ઓકે? અને આ બે સ્ટેટમેન્ટ બહુ યાદ રાખવાના. થીટા જો 90 કરતા મોટો આવે, આ જે થીટા છે એ 90 કરતા મોટો આવે તો ઢાળ ઋણ આવશે અને થીટા <90 આવે તો ઢાળ ધન આવશે. એનો મતલબ કે જો ખૂણો લઘુકોણ હોય તો આપણા ઢાળનું મૂલ્ય ધન આવશે અને જો ખૂણો ગુરુકોણ હોય તો આપણા ઢાળનું મૂલ્ય ઋણ આવશે. આટલી બાબતો ઢાળ વિશે આપણા માઇન્ડમાં ફિટ હોવી જોઈએ. બરાબર? તો આપણને ગ્રાફ સમજવામાં બહુ જ મજા આવશે. અને બહુ જ મહત્વનું સૂત્ર તો આ છે. એકા અને એકા જે ખૂણો સ્પર્શક ધન x સાથે બનાવે છે એ ખૂણાનો tan આપણને ઢાળનું મૂલ્ય આપે. અને જો y-x ગ્રાફ હોય તો dy/dx કરવાથી પણ જે તે બિંદુએ શું મળે? ઢાળનું મૂલ્ય મળે. ક્લિયર? કોઈ તકલીફ? તો આ ઢાળ વિશે અમુક મુદ્દા આપણે ધ્યાનમાં રાખવાના છે. હવે આપણે ગ્રાફ પર જઈએ. સૌથી પહેલા ગ્રાફ આપણે ભણવાનો છે સ્થાનાંતર સમયનો ગ્રાફ. ધ્યાનથી સમજજો. આ કયો ગ્રાફ છે? સ્થાનાંતર સમયનો ગ્રાફ. એને આપણે સ્થાન સમયનો આલેખ એવું પણ કહી શકીએ. સ્થાનાંતર સમય બોલો કે સ્થાન સમય બોલો બંને એક જ થશે. ઇંગ્લિશમાં કહેવાશે ડિસ્પ્લેસમેન્ટ ટાઈમ અથવા તો પોઝિશન ટાઈમ ગ્રાફ. ઓકે? એ અમે 4 ગ્રાફ દોરેલા છે. હવે મેઈન વસ્તુ આપણે શું કરવાની છે? ગ્રાફ જોઈને ફીલ લેવાની છે. ગ્રાફ પરથી આપણને ખબર પડવી જોઈએ કે કણ શું કરી રહ્યો છે અથવા તો પદાર્થ શું કરી રહ્યો છે. ગતિમાં છે, ગતિમાં નથી, ગતિમાં છે તો કયા પ્રકારની ગતિ કરે છે. બરાબર? એનો વેગ કેવો છે, પ્રવેગ છે કે નહીં, આ બધી જ વાતો આપણે ગ્રાફ પરથી જોઈને અનુમાન લગાવી શકીએ. તો સૌથી પહેલો ગ્રાફ અહીંયા x છે અને અહીંયા d છે. તો સૌથી પહેલા
તો આનો ઢાળ શું થશે? જેમ કે અહીંયા yx ગ્રાફ હતો તો ઢાળ શું થયો? dy/dx. તો અહીંયા કયો ગ્રાફ છે? xt ગ્રાફ છે. તો આનો ઢાળ શું આવશે? dx/dt. અહીંયા હું લખી દઉં છું, ઢાળ આવશે dx/dt. ઓકે, અને dx/dt એટલે તો શું થાય? વેગ થાય. આપણે આગળ ભણી ગયા છે dx/dt એટલે શું થાય? વેગ થાય. તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે જો સ્થાન સમય અથવા તો સ્થાનાંતર સમયનો ગ્રાફ હોય અને એનો આપણે ઢાળ શોધી લઈએ તો આપણને વેગ મળી જશે. કારણ કે આનો ઢાળ આપણને શું આપે છે? વેગ આપે છે. ઓકે, હવે પહેલો ગ્રાફ કેવી રીતના છે? જો x અને t એટલે કે સમય, x એટલે કે સ્થાન અથવા તો સ્થાનાંતર. હવે ગ્રાફની એક જ લાઈન આપેલી છે અને એ લાઈન સમયની અક્ષને પેરેલલ છે, સમાંતર છે. તો આના પરથી આપણે શું કહી શકીએ? જો હવે અહીંયા સમયની કિંમતો લખેલી હશે, બરાબર? માની લો કે અહીંયા 1 સેકન્ડ છે, આ 2 સેકન્ડ, આ 3 સેકન્ડ, આ 4 સેકન્ડ. ક્લિયર? હું તમને એમ પૂછું કે પહેલી સેકન્ડે ક્યાં છે પદાર્થ? તો તમે કહેશો પહેલી સેકન્ડ પર તો પદાર્થ x0 પર છે. બીજી સેકન્ડ પર ક્યાં છે? બીજી સેકન્ડ પર x0 પર જ છે. ત્રીજી સેકન્ડ પર પણ x0 પર જ છે. મતલબ સમય તો આગળ વધતો જાય છે પણ સ્થાન નથી બદલાતું. પહેલી સેકન્ડે x0 પર છે, બીજી સેકન્ડે x0 પર છે, ત્રીજી સેકન્ડે પણ x0 પર છે, ચોથી પણ x0 પર જ છે. ક્લિયર? તો સમય વીતતાની સાથે પદાર્થ એકને એક જ જગ્યાએ છે. તો અહીંયા આપણે વાક્ય લખી શકીએ કે પદાર્થ અથવા તો કણ x0 સ્થાન પર કેવો છે? સ્થિર છે. ઓકે, એ ગતિમાં નથી કારણ કે સમય આગળ વધે છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી. એટલે આપણે કહી શકીએ કે ભાઈ એકને એક જગ્યાએ ઊભો છે. ક્લિયર? બીજો ગ્રાફ લો, xt ગ્રાફ આપેલો છે. તો xt ગ્રાફનો ઢાળ આપણને વેગ આપશે. બધા ગ્રાફ xt ગ્રાફ જ છે, બરાબર? શરૂઆતમાં આપણે બધા xt ગ્રાફની ચર્ચા કરીશું, પછી આવશે vt ગ્રાફ અને પછી આવશે at ગ્રાફ. ઓકે, તો આ થઈ ગયો xt ગ્રાફ. હવે અહીંયા તો આપણને આ રીતના લાઈન આપેલી છે. ઓકે, તો આ લાઈનનો મતલબ શું થાય? સૌથી પહેલા તો આપણે શું કરીશું? ઢાળ શોધીશું. મેં તમને શું કીધું? ઢાળ શોધવો હોય તો સ્પર્શક દોરવો પડે. પણ એ આલેખ કેવો હોય? વક્ર હોય તો સ્પર્શક દોરવો પડે. આ આલેખ તો કેવી છે? સ્ટ્રેટ લાઈન છે. આ આલેખ તો વક્ર છે જ નહીં. તો અહીંયા આપણે કોઈ સ્પર્શક દોરવો નહીં પડે. તો ધ્યાનથી સમજો. હું શું કરું છું? અહીંયા એક બિંદુ લઉં છું, અહીંયા એક બિંદુ લઈશ, અહીંયા એક બિંદુ લઈશ. ઓકે, 3 બિંદુ લીધા. અહીંયા એક લાઈન દોરી દો સીધી, અહીંયા એક લાઈન સીધી દોરી દો, અહીંયા એક લાઈન સીધી દોરી દો. ઓકે, તો આપણો જે ગ્રાફ છે એ તો સ્ટ્રેટ લાઈન જ છે. તો એનો કંઈક ખૂણો બને છે. જો સમક્ષિતિજ સાથે અથવા તો ધન અક્ષ સાથે અથવા તો સમયના ધનમૂલ્ય સાથે. તો માની લો આ ખૂણો છે θ1, આ ખૂણો છે θ2 અને આ ખૂણો છે θ3. તો તમે ધ્યાનથી સમજો. ત્રણે ત્રણ ખૂણા કેવા છે? સેમ જ છે ને, કારણ કે આ તો કેવી છે? સ્ટ્રેટ લાઈન છે. ત્રણે ત્રણ ખૂણા સેમ આવશે. અને કઈ θ1 બરાબર θ2 બરાબર θ3. તો હવે જો આનો tan નું મૂલ્ય લઈશું તો પણ એ સેમ જ આવશે. અહીંયા લખી શકાય tan θ1 tan θ2 tan θ3. ત્રણેયના tan નું મૂલ્ય પણ સેમ જ આવશે. અને tan θ તો ઢાળનું મૂલ્ય છે ને, અને આનો ઢાળ તો આપણને શું આપે છે? વેગ. તો આ છે, આ માની લો a બિંદુ છે, આ b બિંદુ છે અને આ c બિંદુ છે. તો a બિંદુનો ઢાળ છે tan θ1, b બિંદુનો tan θ2 અને c બિંદુનો tan θ3. તો અહીંયા આપણે લખી શકીએ કે v1 a બિંદુ પાસે જે વેગ છે પદાર્થનો એ જ વેગ b બિંદુ પાસે છે અને એ જ વેગ c બિંદુ પાસે છે. મતલબ પદાર્થ ગતિમાં તો છે કારણ કે વેગ આવી ગયો. જો ખૂણો બને છે તો ખૂણાનું કંઈક tan શોધીએ તો એનું કંઈક મૂલ્ય આવશે, તો ઢાળનું કંઈક મૂલ્ય આવશે અને xt ગ્રાફનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે. તો ત્રણ બિંદુએ વેગ છે પણ ત્રણ બિંદુએ વેગ કેવા છે? સરખા છે. ક્લિયર? તો અહીંયા આપણે કહી શકીએ કે પદાર્થ ગતિમાં તો છે પણ એનો વેગ કેવો છે? અચળ છે. બીજું, પદાર્થ કઈ જગ્યાએથી ગતિની શરૂઆત કરે છે? તો ગ્રાફ અહીંયાથી સ્ટાર્ટ થાય છે અને આ બિંદુ શું હોય? ઉગમ બિંદુ હોય. તો પદાર્થ ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે અને પદાર્થનો વેગ કેવો છે? અચળ છે. બે વાક્ય અહીંયા આપણે કહી શકીએ. ધ્યાનથી સમજો. પહેલું તો શું લખાય કે ઉગમ બિંદુથી ગતિની શરૂઆત થાય. એક તો આ વસ્તુ કહી શકાય ગ્રાફ પરથી. અને બીજું, વેગ અચળ છે. કોનો વેગ?
પદાર્થનો વેગ કેવો છે? અચળ છે. હવે વેગ અચળ છે તો પ્રવેગ તો નહીં આવે ને, કારણ કે પ્રવેગ ક્યારે આવે? ત્યારે વેગમાં ફેરફાર થાય. વેગમાં કોઈ ફેરફાર જ ન થાય, વેગ અચળ રહે છે, બરાબર. આ બિંદુએ 10 મીટર પર સેકન્ડ છે તો આ બિંદુએ પણ 10 જ છે, આ બિંદુએ પણ 10 જ છે, ધારો. તો વેગ તો અચળ રહે છે, તો વેગમાં કોઈ ફેરફાર થતો નથી, તો પ્રવેગ આવશે નહીં. તો અહીંયા પ્રવેગ પર આપણે કમેન્ટ કરી શકીએ કે પદાર્થનો કોઈ પ્રવેગ નથી, એટલે કે પ્રવેગ 0 છે. ક્લિયર? કોઈ તકલીફ? ત્રીજા ગ્રાફ પર આવીએ. ત્રીજો ગ્રાફ પણ xt ગ્રાફ જ છે, પણ ગ્રાફ કઈ આ રીતમાં આપેલો છે. આ પણ એક સ્ટ્રેટ લાઈન ગ્રાફ છે, એટલે આપણે કોઈ જગ્યાએ કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરવો પડશે નહીં. ડાયરેક્ટ શું કરીશું? જે તે બિંદુએ સીધી લાઈન દોરી અને ગ્રાફનો એ લાઈનની જે ધન અક્ષ છે એની સાથે જે ખૂણો બને છે આપણે જોઈએ. જેમ કે માની લો આપણે ત્રણ બિંદુઓ લઈએ. એક બિંદુ અહીંયા લઈ લઈએ, એ બિંદુ, એક બે બિંદુ અહીંયા લઈ લઈએ અને ત્રીજું અહીંયા લઈ લઈએ. ઓકે, અને શું કરીએ? સીધી લાઈન દોરી દઈએ. તો હવે શું કરવાનું? ગ્રાફનો જે ખૂણો બને છે એ જોવાનો. તો જો અહીંયા ખૂણો આ બનશે, ધન એક સાથે જોવાનો અથવા તો ધન દિશા સાથે જોવાનો. આ ખૂણો બને છે અહીંયા અને આ ખૂણો બને છે અહીંયા. ઓકે, તો તમે ધ્યાનથી સમજો. આ પણ એક સ્ટ્રેટ લાઈન છે. તો A, B અને C ત્રણેય બિંદુએ જે સમક્ષિતિજ સાથે ખૂણો બને છે કેવો આવશે? સરખો જ આવશે. તો આ છે θ1, આ છે θ2 અને આ છે θ3. તો અહીંયા એક વાક્ય લખી શકીએ કે θ1 બરાબર θ2 બરાબર θ3. ક્લિયર છે? હવે θ1 2 3 ત્રણે સરખા આવી ગયા, તો એનો મતલબ એનો tan નું મૂલ્ય પણ કેવું આવશે? સરખું જ આવશે. tan θ1 બરાબર tan θ2 બરાબર tan θ3 લખી શકાય. અને tan θ એટલે કે ઢાળ થાય. તો ત્રણેય બિંદુએ ઢાળનું મૂલ્ય સેમ છે અને xt ગ્રાફનો ઢાળ શું આપે? વેગ આપે. તો અહીંયા લખી શકાય કે ત્રણેય બિંદુએ વેગ કેવા છે? સરખા છે. ક્લિયર? હવે વેગ સરખા છે એનો મતલબ વેગ અચળ છે, વેગ બદલાતો નથી. દરેક બિંદુએ વેગ કેવો છે? અચળ છે. વેગ અચળ છે તો પ્રવેગ આવશે નહીં. ઓકે, હવે અહીંયા જે ખૂણો બને છે એ કેવો બને છે? ધ્યાનથી સમજો. અહીંયા જે ખૂણો બનતો હતો એ 90 કરતા ઓછો છે. જોતા જ ખબર પડી ગઈ. અને અહીંયા જે ખૂણો બને છે કેવો છે? 90 કરતા વધારે છે. તો અહીંયા બે વાક્ય લખેલા છે. જો 90 કરતા મોટો ખૂણો આવે તો ઢાળ ગુણ આવે, અને 90 કરતા નાનો ખૂણો હોય તો ઢાળ ધન આવે. તો અહીંયા તો 90 કરતા નાનો ખૂણો છે, બરાબર. તો અહીંયા આપણે વેગની દિશા વિશે પણ કમેન્ટ કરી શકીએ અથવા તેની સંજ્ઞા વિશે પણ કમેન્ટ કરી શકીએ. વેગ અચળ છે અને ધન છે. કેવો છે? ધન છે. સેમ અહીંયા તો જો થીટા જે બને છે ખૂણો એ કેવો બને છે? 90 કરતા મોટો છે. જોતા જ આપણને ખબર પડી ગઈ, બરાબર. તો અહીંયા જે વેગ છે તો કેવો છે? ઋણ છે. ક્લિયર? અને વેગ ઋણ છે પણ છે તો અચળ, વેગમાં કોઈ ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે શું લખી શકીએ? પહેલો પોઈન્ટ આપણે લખવો હોય તો આ ગ્રાફ પરથી આપણે લખી શકીએ કે પદાર્થ ગતિની શરૂઆત ક્યાંથી કરે છે? x0 પરથી. ત્યાં લખવાનું ગતિની શરૂઆત x0 થી થાય છે. ઓકે, બીજું વેગ કેવો છે? અચળ છે, કારણ કે દરેક બિંદુએ ખૂણા સેમ બને છે. તો વેગ અચળ છે પણ ખૂણો 90 કરતા મોટો છે, એટલે કે વેગ ઋણ છે. ક્લિયર? અને ત્રીજું આપણે કહી શકીએ કે વેગ અચળ છે તો પદાર્થ પાસે કોઈ પણ પ્રકારનો પ્રવેગ નથી. ઓકે, તો આ ગ્રાફ પરથી કેટલું તારણ નીકળી જાય કે પદાર્થ x0 થી ગતિની શરૂઆત કરે છે, વેગ એનો ઋણ છે અને વેગ ઋણ છે પણ અચળ છે, એટલે કે કોઈ પણ પ્રકારનો પ્રવેગ પદાર્થ પાસે નથી. ઓકે, xt ગ્રાફ પર આગળ વધીએ. હમણાં જે ચોથો ગ્રાફ ડ્રો કરેલો હતો એ ગ્રાફની ચર્ચા કરીએ. આ એક xt ગ્રાફ છે, આ રીતનો ગ્રાફ આપેલો છે. આપણને ખ્યાલ છે xt ગ્રાફનો ઢાળ આપણને શું આપશે? વેગ આપશે. ઓકે, હવે આ ગ્રાફની સ્ટડી કરવા માટે હું શું કરીશ? અહીંયા ત્રણ બિંદુ લઈ લઈશ. માની લો એક બિંદુ અહીંયા છે, બી બિંદુ એકદમ ટોપ પર છે અને સી બિંદુ અહીંયા છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ છીએ a થી b. ઓકે, ગ્રાફમાં a થી b ની ચર્ચા કરીએ. તો a થી b માં આપણે શું કરીએ? માની લો એક બે બિંદુ લઈ લઈએ એટલે આપણને ખબર પડે કે ઢાળ વધે છે, ઘટે છે, શું થાય છે. તો માની લો એક બિંદુ અહીંયા છે તો આ બિંદુ પર સ્પર્શક આ રીતનો આવશે, અને એક બિંદુ અહીંયા છે તો આ બિંદુ પર સ્પર્શક આ રીતનો આવશે. અહીંયા સીધી રેખા દોરીએ તો ખૂણો બનશે આટલો, અને અહીંયા સીધી રેખા દોરીએ તો ખૂણો બનશે આટલો. તો માની લો આ છે ખૂણો θ1 અને આ છે ખૂણો θ2. તો જોતા જ ખબર પડી જાય છે કે બંને ખૂણા 90 કરતા ઓછા એટલે કે લઘુકોણ છે, અને આગળ જઈએ છીએ તો ખૂણો ઘટે છે. θ1 મોટો છે અને θ2 નાનો છે. તો એક વસ્તુ તો ક્લિયર છે, એટલે આપણે લખી શકીએ કે a થી b માં
θ1 ગ્રેટર ધેન θ2 છે એનો મતલબ કે tan θ1 મોટો થશે કોના કરતા tan θ2 કરતા એનો મતલબ કે tan θ એટલે કે ઢાળ થાય તો આ બિંદુ પાસે વેગ વધારે છે અને આ બિંદુ પાસે વેગ ઓછો છે એવું કહી શકાય તો v1 ગ્રેટર ધેન v2 આવું લખી શકાય એનો મતલબ કે વેગમાં શું થાય છે ઘટાડો થતો જાય છે તો પહેલો પોઈન્ટ લખી દીધો કે વેગમાં ઘટાડો થાય છે ક્લિયર હવે વેગ ઘટાડો થાય છે વેગ છે કેવો તો ખૂણો તો 90 કરતા નાનો છે ક્લિયર તો θ<90 હોવાથી વેગ એટલે કે ઢાળ કેવો છે ધન છે ક્લિયર વેગ ધન છે ઘટે છે તો વેગ ઘટે તેનો મતલબ પ્રવેગ હશે વેગ ઘટે તો પ્રવેગ તો હશે ને વેગમાં ફેરફાર થાય છે તો પ્રવેગ આવશે હવે વેગ ધન છે અને ઘટે છે તો ધન વેગને કોણ ઘટાડી શકે ઋણ પ્રવેગ ઓકે તો એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ અહીંયા પ્રવેગ ઋણ છે a થી b માં પ્રવેગ કેવો છે ઋણ છે કારણ કે વેગ ધન છે અને ઘટે છે તો વેગ ક્યારે ઘટે જ્યારે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં તો વેગ ધન છે તો પ્રવેગ કેવો હોવો જોઈએ ઋણ હોવો જોઈએ બી બિંદુ પાસેની વાત કરીએ તો બી બિંદુએ જો સ્પર્શક દોરીએ તો સ્પર્શક આ રીતે આવશે એકદમ સ્ટ્રેટ લાઈન मतलब पैरेलल लाइन થઈ જશે સમયની અક્ષને ક્લિયર તો બી બિંદુ પાસે ઢાળ 0 થઈ જશે કારણ કે કોઈ ખૂણો બનતો નથી સ્પર્શક જ સમસિદ્ધિ થઈ ગયો તો બી બિંદુ પાસે કોઈ પણ ખૂણો નહીં બને તો બી બિંદુ પાસે ઢાળ 0 આવશે ઢાળ 0 એટલે વેગ 0 તો એ લખી શકીએ કે બી બિંદુએ કયા બિંદુએ બી બિંદુએ ઢાળ 0 હોવાથી વેગ બી બિંદુએ કેવો આવશે 0 આવશે અને જે બિંદુએ વેગ 0 થઈ જાય એ બિંદુએ કણ શું કરે પદાર્થ શું કરે પલટી મારે બરાબર જે બિંદુએ વેગ 0 થઈ જાય એ બિંદુએ પદાર્થ પોતાની મુસાફરી દરમિયાન ગતિની દિશા બદલી નાખશે ક્લિયર છે યાદ રાખવાનું જે બિંદુએ વેગ 0 થશે એ બિંદુએ પદાર્થ પલટી મારશે અને પછી ક્યાં જશે પ્રવેગની દિશામાં ઓકે હવે આપણે વાત કરીએ b થી c ની તો b થી c માં ફરીથી આપણે એક બે બિંદુ લઈએ તો માની લો કે અહીંયા એક બિંદુ આપણે લઈએ તો અહીંયા જો સ્પર્શક દોરીશું તો આ રીતનું આવશે અને અહીંયા એક બિંદુ લઈએ તો સ્પર્શક આ રીતનું આવશે ક્લિયર અને અહીંયા સીધી રેખા દોરીએ તો આટલો ખૂણો બનશે અને અહીંયા સીધી રેખા દોરીએ તો આટલો ખૂણો બનશે માની લો આ છે θ3 અને આ છે θ4 તો હવે વાત આપણે કરીએ છીએ કયા પોર્શનની b થી c ની b થી c ની વાત ચાલે છે ઓકે b થી c માં જો θ3 મોટો છે અને θ4 નાનો છે તો θ3 ગ્રેટર ધેન θ4 તો શું લખાશે tan θ3 ગ્રેટર ધેન tan θ4 એનો મતલબ હવે ખૂણો કેવો છે એ જોવો ને ખૂણો ગુરુ કોણ છે મતલબ અહીંયા જે ઢાળ મળે છે એ ઋણ છે ખૂણો ગુરુ કોણ આવે 90 કરતા મોટો આવે તો ઢાળ કેવો આવે ઋણ આવે હવે ઢાળ ઋણ છે ખૂણો ઘટે છે તો tan નું મૂલ્ય શું થશે ઘટશે ક્લિયર ઋણ મૂલ્યમાં ઘટે છે ઢાળ ઋણ છે અને ઘટે છે એને હું ઉદાહરણ તરીકે કહું કે માની લો આ બિંદુએ ઢાળ -3 છે તો આ બિંદુએ ઢાળ -4 હશે ક્લિયર તો હવે માઈનસ પ્લસ તો આપણે દિશા આપવા માટે જોઈએ છે અહીંયા તો આપણે મૂલ્યની વાત કરીશું ગ્રાફમાં આપણે કોની વાત કરીશું મૂલ્યની આ માઈનસ નો મતલબ શું છે કે ઢાળ ઋણ છે મતલબ વેગ ઋણ છે પણ વેગનું મૂલ્ય તો વધે છે ને 3 નું 4 થઈ ગયો જો આ જે માઈનસ આગળ નિશાની લાગે છે એ નિશાની આપણને દિશા સૂચવે ઢાળ ઋણ આવ્યો મતલબ xt ગ્રાફનો ઢાળ શું આપે વેગ આપે ઢાળ ઋણ છે એનો મતલબ વેગ ઋણ છે તો આ જે માઈનસ નિશાની છે એ શું સૂચવે છે કે વેગ ઋણ છે પણ એનું મૂલ્ય તો વધે છે 3 નું કેટલું થઈ ગયું 4 થઈ ગયું ક્લિયર તો ગ્રાફમાં આપણે ખાલી મૂલ્યની વાત કરીએ છીએ માઈનસ પ્લસ તો દિશા સૂચવે તો અહીંયાથી આપણે લખી શકીએ વેગ માટેનો પોઈન્ટ કે વેગ વધે છે ક્લિયર વેગ વધે છે અને ઋણ છે ખૂણો ગુરુ કોણ છે તો ઢાળ કોણ આવશે વેગ વધે છે અને કેવો છે ઋણ છે ક્લિયર હવે વેગ વધે ક્યારે જ્યારે પ્રવેગ પણ વેગની દિશામાં જ હોય તો વેગ ઋણ છે તો પ્રવેગ પણ કેવો હોવો જોઈએ ઋણ જ હોવો જોઈએ તો પ્રવેગ ઋણ છે કારણ કે ઋણ પ્રવેગ ઋણ વેગને ઘટાડી શકે મેં તમને આગળ પ્રવેગના લેક્ચરમાં કીધું હતું
કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં વધારો થાય. તો વેગના મૂલ્યમાં વધારો થાય છે. આ -3 અને -4 માં જે માઈનસ છે એ તો ખાલી વેગની દિશા સૂચવે છે. ક્લિયર? કન્ફ્યુઝ થતા નહીં. તો પ્રવેગ ઋણ છે, વેગ વધે છે, એટલે વેગ પણ ઋણ છે. સી બિંદુની વાત કરીએ તો સી બિંદુએ પદાર્થનું સ્થાન જોઈએ તો સી બિંદુએ સ્થાન કેટલું આવી ગયું? 0. તો અહીંયા લખી શકાય કે સી બિંદુએ પદાર્થનું સ્થાન x બરાબર 0 છે. તો ગતિની શરૂઆત ક્યાંથી થઈ હતી? ગતિની શરૂઆત x બરાબર 0 થી થઈ હતી અને સી બિંદુએ પણ પદાર્થ ક્યાં આવી ગયો? x બરાબર 0 પર આવી ગયો. તો સી બિંદુએ સ્થાનાંતરની વાત કરીએ તો સી બિંદુએ સ્થાનાંતર 0 થાય. કેમ 0 થાય? કારણ કે જ્યાંથી ગતિની શરૂઆત થઈ ત્યાં જ પદાર્થ પાછો આવી ગયો. તો સી બિંદુએ સ્થાનાંતર 0 થઈ ગયું. ઓકે, હવે આ આખી જે ચર્ચા આપણી થઈ આની થિયરી આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા છે. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પદાર્થની ગતિ થાય એમાં જે પહેલો કેસ છે કે જ્યારે પદાર્થને આપણે ઉપર તરફ ફેંકીએ, બરાબર, અને ઉપર અમુક હાઈટ સુધી જાય અને પછી એ નીચે આવી જાય તો એ પદાર્થ માટે જો આપણે સ્થાન સમયનો આલેખ દોરીએ તો એક્ઝેક્ટ આવો જ આવશે. તમે ધ્યાનથી સમજો. A થી B માં વેગ ઘટે છે, પ્રવેગ ઋણ છે. તો જ્યારે પદાર્થને ઉપર ફેંકીએ તેના વેગમાં ધીરે ધીરે ઘટાડો થતો જાય અને વેગ ઉપર હોય, પ્રવેગ નીચે હોય, બંને વિરુદ્ધ દિશામાં હોય તો વેગ ધન, પ્રવેગ ઋણ. ક્લિયર? તો જ્યારે પદાર્થને ઉપર ફેંકીએ તો વેગમાં ઘટાડો થાય. એ A થી B પોર્શન છે. પછી જે હાઈટ સુધી જવાનો હોય ત્યાં સુધી જાય અને મેક્સિમમ હાઈટ પર એનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે આ B બિંદુએ પદાર્થનો વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો આ B બિંદુએ જે સ્થાન છે એનું મહત્તમ સ્થાન કહેવાશે. ક્લિયર? પછી જ્યારે એ નીચે આવતો હોય ત્યારે સતત એના વેગમાં શું થાય? વધારો થાય. કારણ કે વેગ પણ નીચે હોય અને ગુરુત્વ પ્રવેગ પણ નીચે હોય તો વેગ અને પ્રવેગ બંનેની દિશા સરખી હોય એ આપણો B થી C પોર્શન છે. ક્લિયર? કે જેમાં વેગ વધતો જાય છે, વેગ નીચે છે તો નીચેની દિશા આપણે ઋણ માનીને ચાલીએ છીએ તો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ પણ નીચે આવશે. બંને ઋણ છે તો વેગમાં ધીરે ધીરે શું થશે? વધારો થશે. અને જ્યારે પદાર્થ જમીન પર પહોંચી જાય તો ત્યારે સ્થાનાંતર 0 થઈ ગયું ને, કારણ કે જમીનથી ફેંકેલો હતો અને પાછો જમીન પર આવી ગયો તો એ બિંદુ કયો થશે? સી બિંદુ થશે. સી બિંદુએ સ્થાનાંતર 0 થઈ જશે. ક્લિયર છે? તો આ એક્ઝેક્ટ ગ્રાફ કોનો છે? આ એક્સટી ગ્રાફ કયા પદાર્થ માટે દોરેલો છે? કે જ્યારે પદાર્થને આપણે જમીન પરથી ઉપર ફેંકીએ તો એ પદાર્થ માટે જો એક્સટી ગ્રાફ દોરવામાં આવે તો આવો આવશે. ક્લિયર? તો ફટાફટ આને નોટ કરી લો, પછી આપણે વીટી ગ્રાફ પર આગળ જવાનું છે. તો સ્થાન સમયનો આલેખ જોયા બાદ હવે આપણે ચર્ચા કરવાની છે વેગ સમયના આલેખ. બરાબર? સેમ વસ્તુ, ઢાળ જોવાનો, ઢાળ કેવો છે એ જોવાનો, ખૂણો કેવો બને છે, ધન બને છે, ઋણ બને છે, ખૂણો વધે છે, ઘટે છે, આ બધી વસ્તુ જોવાની છે. તો સૌથી પહેલા તો ચર્ચા કરી લઈએ કે વેગ સમયનો ઢાળ કઈ રીતના લખાશે. તો આનો જે ઢાળ છે એ ઢાળ લખાશે, વેગ સમયનો આલેખ છે એટલે અહીંયા v છે, અહીંયા t છે, તો ઢાળ લખાશે dv/dt અથવા તો tan થીટા તો સૂત્ર છે. ક્લિયર? તો dv/dt અને dv/dt એટલે શું થાય? પ્રવેગ થાય. તો આનો જે ઢાળ છે એ આપણને શું આપશે? પ્રવેગ આપશે. ધ્યાનથી સમજજો, દરેક આલેખનો ઢાળનું એક મહત્વ છે. સ્થાન સમયનો આલેખનો ઢાળ આપણને વેગ આપે, વેગ સમયના આલેખનો ઢાળ આપણને પ્રવેગ આપે. કારણ કે dv/dt એટલે તો પ્રવેગ થાય, એ થાય આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે. તો પહેલો જે ગ્રાફ છે એ સમયની અક્ષને સમાંતર છે. ક્લિયર? તો સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ પદાર્થના વેગમાં કોઈ ફેરફાર થતો નથી. માની લો કે પહેલી સેકન્ડની વાત કરીએ તો પહેલી સેકન્ડે પદાર્થનો વેગ કેટલો છે? v0 છે. બરાબર? બીજી સેકન્ડે કેટલો છે? v0 જ છે. ત્રીજી સેકન્ડ પર પણ v0 જ છે. એટલે અહીંયા આપણે લખી શકીએ આ ગ્રાફ માટે કે પદાર્થનો વેગ સમય સાથે બદલાતો નથી. ઓકે? અને બદલાતો નથી તો કેટલો છે? v0 છે, ધન છે. ઓકે? અને કેવો છે? અચળ છે. જે તો ઉપર આપણે લખી દીધું, વેગ બદલાતો નથી. પ્રવેગ અચળ છે, સોરી વેગ અચળ છે તો વેગમાં કોઈ ફેરફાર નથી તો પ્રવેગ 0 આવશે. ક્લિયર? બીજો આલેખ આપણને સ્ટ્રેટ લાઈન આપેલો છે. તો પદાર્થનો જે આલેખ છે એ ઓરિજિન થી ચાલુ થાય છે. હવે અહીંયા વેગ સમયનો આલેખ છે. તો જ્યારે ગતિની શરૂઆત થાય છે ત્યારે એનો વેગ કેટલો છે? 0 છે. તો પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ કે u = 0 છે. પ્રારંભિક વેગ 0 છે.
0 થી ગતિની શરૂઆત થાય છે વેગમાં. ઓકે, પછી આપણે કહી શકીએ અલગ અલગ બિંદુ લઈ લઈએ. તો માની લો કે એક બિંદુ આપણે અહીંયા લઈ લઈએ અને એક બિંદુ અહીંયા લઈ લઈએ. સીધી રેખા દોરી દઈએ. ક્લિયર? સ્ટ્રેટ લાઈન ગ્રાફ છે એટલે કોઈ સ્પર્શકની તો જરૂર પડવાની જ નથી. તો અહીંયા એક ખૂણો બને છે, માની લો θ1, અહીંયા એક ખૂણો બને છે θ2. તો આલેખ પરથી આપણે જોઈ શકીએ બંને ખૂણા કેવા આવશે? સેમ જ આવશે. તો θ1 બરાબર θ2. θ1 θ2 લખાય. એનો મતલબ tan θ1 બરાબર tan θ2 લખાય. તો tan θ એટલે કે પ્રવેગ થશે ને આ ગ્રાફમાં તો a1 બરાબર a2. ક્લિયર? મતલબ દરેક બિંદુએ પ્રવેગ કેવો છે? અચળ છે. વેગ જોઈએ તો વેગ માટે આ જે ખૂણો બને છે તે કરતા નાનો બને છે. બરાબર? તો પ્રવેગ કેવો છે? ધન છે. કારણ કે ખૂણો ની કરતા નાનો છે તેનો tan નું મૂલ્ય કેવું આવશે? ધન આવશે. તો પ્રવેગ ધન છે પણ અચળ છે. ક્લિયર? પ્રવેગ કેવો છે? ધન છે. પ્રવેગ ધન છે પણ અચળ છે. ઓકે, અને વેગની વાત કરીએ તો વેગ ધન છે અને વધે છે. ક્લિયર? કારણ કે તમે જેમ જેમ જો એમ પ્રવેગ તો છે પદાર્થ પાસે, તો પ્રવેગ છે ધન છે અને વેગ પણ કેવો છે? ધન જ છે. ક્લિયર છે? એ ગ્રાફ પર આપણે દેખાય છે ને આ બિંદુએ વેગ નહીં આવશે, આ બિંદુએ વેગ નહીં આવશે. અહીંયા તો આપણે ધન કિંમતો લખીએ છીએ વેગની. ક્લિયર છે? તો બંને એક જ દિશામાં આવી ગયા તો પણ આપણને ખ્યાલ આવી જાય કે વેગ ક્યારે વધે? જ્યારે પ્રવેગ અને વેગ બંને એક જ દિશામાં હોય તો બંને ધન આવશે. તો આ ગ્રાફ પરથી આપણને આટલી વસ્તુ ખબર પડશે. ત્રીજા ગ્રાફમાં શું કીધું છે કે પદાર્થનો પ્રારંભિક વેગ 0 નથી. પદાર્થનો પ્રારંભિક વેગ આ છે. અહીંયાથી ગ્રાફની શરૂઆત થાય છે. અહીંયા કંઈક વેગ હશે v0. ઓકે, હવે માની લો અહીંયા આપણે એક બિંદુ લઈ લઈએ a અને એક બિંદુ લઈ લઈએ b. તો સીધી રેખા દોરીએ તો અહીંયા ખૂણો આ રીતના બનશે, અહીંયા સીધી રેખા દોરીએ તો ખૂણો આ રીતના બનશે. ક્લિયર? તો માની લો આ છે θ1 અને આ છે θ2. તો બંને ખૂણા કેવા દેખાય છે? સરખા દેખાય છે પણ μ કરતા મોટા છે. તો અહીંયા લખીશું કે θ1 અને θ2 સેમ છે. તો tan θ1 અને tan θ2 બંનેનું મૂલ્ય કેવું આવશે? સેમ જ આવશે. એનો મતલબ tan θ એટલે કે આ ગ્રાફમાં પ્રવેગ થાય ઢાળનું મૂલ્ય તો a1 બરાબર a2. તો દરેક બિંદુએ પ્રવેગ કેવો આવશે? સેમ આવશે. મતલબ પ્રવેગનું મૂલ્ય અચળ છે પણ ખૂણો નિયમ કરતા મોટો છે. એનો મતલબ પ્રવેગ ઋણ છે. ઓકે, તો અહીંયા લખીશું કે પ્રવેગ અચળ અને ઋણ છે. ક્લિયર? બીજી વસ્તુ જોજો, જેમ જેમ સમય આગળ વધે છે તેમ તેમ ગ્રાફ નીચે આવે છે. એનો મતલબ વેગનું મૂલ્ય શું થાય છે? ઘટતું જાય છે. ક્લિયર? તો વેગ ઘટે છે, પ્રવેગ ઋણ છે, વેગ ઘટે છે તો વેગ ધન હશે. કારણ કે વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય ત્યારે જ વેગના મૂલ્યમાં ઘટાડો થાય. એ લખાશે કે વેગ નું મૂલ્ય સમય સાથે ઘટે છે. ઓકે, અને વેગ ઘટે છે તો વેગ કેવો હશે? પ્રવેગ ઋણ છે તો વેગ ધન છે અને ઘટે છે. આવું લખી શકાય. ક્લિયર? પ્રવેગ કેવો છે? અચળ છે. ઓકે, અને માની લો આ બિંદુ આપણે C લઈ લઈએ તો C બિંદુ પાસે C બિંદુએ વેગ કેટલો થઈ ગયો? 0. ઓકે, અને પછી જ્યારે જ્યારે પણ પદાર્થનો વેગ 0 થઈ જાય ત્યારે એક પ્રવેગની દિશામાં ગતિ કરશે. બે વસ્તુ છે, જો પદાર્થ પાસે કંઈક વેગ હોય તો એ વેગની દિશામાં જ ગતિ કરશે. પણ જો પદાર્થનો કોઈ પણ જગ્યાએ વેગ 0 થઈ ગયો એકવાર તો પછી એ પ્રવેગની દિશામાં ગતિ કરશે. ઓકે, ચોથો ગ્રાફ જોઈ લઈએ. આ તો હમણાં જ આપણે જોઈ ગયા પણ xt ગ્રાફ હતો. આ કેવો ગ્રાફ છે? vt ગ્રાફ છે. ગ્રાફ સેમ છે પણ ગ્રાફનું જે હેડિંગ છે અલગ છે. એ આપણે સ્થાન સમયનો આલેખ માટે ચર્ચા કરી. અહીંયા આપણે ચર્ચા કરવાની છે વેગ સમયનો આલેખ માટે. તો માની લો કે આ છે આપણો બિંદુ a, અહીંયા ટોપ પર બિંદુ b અને અહીંયા છે બિંદુ c. ઓકે, તો a થી b માં તો હમણાં જ આપણે જોયું હતું a થી b માં ખૂણો ઘટે છે. ઓકે, તો a થી b માં આપણે લખી શકીએ, હવે હું ફરીથી સ્પર્શક દોરતો નથી, a થી b માટે. તો a થી b માટે જેમ જેમ a થી b તરફ જશું એમ એમ ખૂણો ઘટતો જશે. 90 કરતા ઓછો આવશે પણ ઘટતો જશે. બરાબર? તો અહીંયા લખાશે કે ઢાળનું મૂલ્ય ઘટે છે. ઓકે, ઢાળનું મૂલ્ય ઘટે છે એનો મતલબ પ્રવેગ ઘટે છે. પ્રવેગ ધન છે અને ઘટે છે. ક્લિયર? પ્રવેગ ધન છે પણ પ્રવેગના મૂલ્યમાં શું થાય છે? ઘટાડો થાય છે. કારણ કે જેમ જેમ આગળ જઈએ એમ એમ ખૂણો નાનો થતો જશે. બરાબર? ખૂણો નાનો થતો જાય તો એના tan નું મૂલ્ય પણ ઓછું થતું જાય. એનો મતલબ પ્રવેગ ઘટતો જાય છે પણ ધન છે. ઓકે, પછી વેગ પર ચર્ચા કરી તો a થી b માં b બિંદુ પાસે માની લો સ્પર્શક દોરું તો
તો બી બિંદુ પાસે સ્પર્શક કેવો આવી ગયો? સીધો જ આવી ગયો. તો સ્પર્શક સીધો આવી ગયો એનો મતલબ ખૂણો 0 થઈ ગયો. ખૂણો 0 થઈ ગયો તો tan θ નું મૂલ્ય 0 થઈ જશે. એનો મતલબ પ્રવેગ 0 છે. તો બી બિંદુએ પ્રવેગ કેવો છે? બિંદુ બી પાસે પ્રવેગ 0 છે. વેગ 0 નહીં કહેવાય કારણ કે આ vt ગ્રાફ છે. બરાબર. આગળ આપણે જોયો તો એ xt ગ્રાફ હતો. xt ગ્રાફનો ઢાળ આપણને વેગ આપે. તો xt ગ્રાફમાં બી બિંદુ પાસે ઢાળ 0 હતો એનો મતલબ વેગ 0 હતો. પણ અહીંયા vt ગ્રાફ છે. તો vt ગ્રાફનો ઢાળ શું આપે? પ્રવેગ આપે. તો બી બિંદુ પાસે કંઈક વેગ છે જે મહત્તમ વેગ છે. બરાબર. અહીંયા લખીશું v maximum. ઓકે. તો વેગ પર આપણે કમેન્ટ કરી દઈએ. a થી b તરફ જતા વેગમાં શું થાય છે? a થી b તરફ જતા વેગમાં શું થાય છે? વધારો થાય છે. તમે ધ્યાનથી સમજો. આ બિંદુએ વેગ અહીંયા હશે. આ બિંદુએ વેગ અહીંયા લખેલો છે. આ બિંદુએ વેગ અહીંયા લખેલો છે. તો જેમ જેમ a થી b તરફ જઈએ છીએ એમ વેગમાં શું થાય છે? વધારો થાય છે. ત્યાં લખીશું વેગ ધન છે અને વધે છે. ઓકે. વેગ વધે છે પણ પ્રવેગ ઘટે છે. બહુ જ મહત્વની વાત. વેગ ઘટે છે પણ પ્રવેગ ઘટે છે. વેગ વધે છે પણ પ્રવેગ ઘટે છે. એનો મતલબ શું થાય? કે વેગ તો વધે છે પણ વેગના વધવાનો જે દર હશે ને એ ઘટતો જશે. હેલો, માની લો કે શરૂઆતમાં વેગ 5 મીટર પર સેકન્ડ વધે છે. બરાબર. તો 1 સેકન્ડ 5 મીટર પર સેકન્ડ વધી ગયો, પછી બીજી સેકન્ડે 5 મીટર પર સેકન્ડ નહીં વધે, 3 મીટર પર સેકન્ડ વધે છે. ક્લિયર? તો સમય સાથે વેગમાં વધારો તો થાય છે પણ વધારો થવાનો જે દર છે એમાં ઘટાડો થાય છે. ઓકે. તો આ બહુ જ મહત્વની વાત આપણે ધ્યાનમાં રાખીશું. પછી જો આપણે b થી c ની વાત કરીએ તો b થી c માં શું થશે? b થી c માં વેગમાં ઘટાડો થાય છે. ક્લિયર? ત્યાં લખીશું b થી c માટે. તો પહેલો પોઈન્ટ શું લખાય b થી c માટે? કે વેગ ઘટે છે. ક્લિયર? વેગ ઘટે છે. પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ કેવો છે? માની લો આ બિંદુ આપણે સ્પર્શક દોરીએ તો આ રીતનો આવશે. તો ખૂણો કેવો બનશે? 90 કરતા મોટો બનશે. તો પ્રવેગ ઋણ છે. ક્લિયર? પ્રવેગ કેવો છે? ઋણ છે. પ્રવેગ ઋણ છે. ઓકે. વેગ ઘટે છે પણ છે તો ધન જ. વેગ ઘટે છે પણ ધન જ છે. તો ધન વેગને કોણ ઘટાડી શકે? ઋણ પ્રવેગ. આવી ગયું. કારણ કે વેગ અને પ્રવેગ બંને કેવા હોવા જોઈએ? વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. પ્રવેગ ઋણ છે અને પ્રવેગ ઋણ છે પણ પ્રવેગનું મૂલ્ય તો વધશે ને, કારણ કે b થી c માં શું થશે? ખૂણો વધતો જશે. ક્લિયર? તો પ્રવેગ ઋણ છે પણ વધે છે. ક્લિયર? વેગ ધન છે, ઘટે છે. પ્રવેગ ઋણ છે પણ વધે છે. તો પ્રવેગ વધે છે અને વેગ ઘટે છે એનો મતલબ શું થાય? કે વેગ ઘટે તો છે પણ એના ઘટવાનો જે દર છે ને એ વધતો જાય છે. ક્લિયર? એટલે ધીરે ધીરે બહુ ફટાફટ વેગમાં શું થશે? ઘટાડો થશે અને c બિંદુ પાસે ફરીથી વેગ કેટલો થઈ જાય છે? 0. ત્યાંથી સમજો. c બિંદુએ વેગ કેટલો થાય? 0. તો c બિંદુ પાસે વેગ 0 થઈ ગયો. તો c બિંદુએ પદાર્થ પલટી મારી શકે અથવા તો મારશે કારણ કે c બિંદુએ કંઈક પ્રવેગ છે. c બિંદુએ પદાર્થનો વેગ 0 મતલબ c બિંદુએ પદાર્થ શું કરશે? પોતાની ગતિની દિશા બદલી નાખશે. મતલબ પોતાની મુસાફરીમાં એ પલટી મારશે. ક્લિયર? અને પછી ક્યાં જશે? પ્રવેગની દિશામાં. તો આ ગ્રાફ પરથી આપણને આટલી વસ્તુનો અનુમાન આપણે કરી શકીએ. ઓકે. તો સેમ ગ્રાફ છે જે આપણે xt ગ્રાફમાં દોરેલા હતા પણ જેટલા બી પોઈન્ટ આપણે લખીએ છીએ એ બદલાતા જાય છે. ક્લિયર? કારણ કે આ તો વેગ સમયનો આલેખ છે. આગળ જે જોયો કયો હતો? સ્થાન સમયનો આલેખ હતો. સેમ એવી રીતના આપણે પ્રવેગ સમયના આલેખની પણ ચર્ચા કરી શકીએ. પહેલો આલેખ છે AT ગ્રાફ. સૌથી પહેલા ઢાળની આપણે ચર્ચા કરી લઈએ. તો ઢાળ શું લખાશે એમાં? ઢાળ બરાબર n થીટા અથવા તો dA/dt લખી શકાય ને. AT ગ્રાફ છે તો શું લખાશે? dA/dt. હવે dA/dt જેવું કોઈ સૂત્ર તો આપણે જોયું જ નથી. dx/dt એટલે વેગ થાય, dV/dt એટલે પ્રવેગ થાય, પણ dA/dt જેવી કોઈ રાશિ આપણે ભણતા નથી. પણ જો dA/dt ને દેશી ભાષામાં કેવું હોય તો આને કહેવાશે ઝટકો. શું કહેવાશે? ઝટકો. જેટલો dA/dt વધારે એટલો ઝટકો વધારે લાગશે. ક્લિયર? ક્યારે આપણે ગાડી પર જતા હોય તો ધીરે ધીરે આપણે બ્રેક મારીએ. બરાબર? માનો બ્રેક મારું તો હું ક્યાં જઈશ? આગળ તરફ જઈશ. તો બ્રેક મારું તો આગળ તરફ જઈશ. થોડીક વાર જઈને પાછી બ્રેક મારું તો આગળ તરફ જઈશ. બરાબર? તો ધીરે ધીરે મને શું લાગે છે? ઝટકા લાગે છે. કારણ કે હું શું કરું છું? અચાનક પ્રવેગમાં ફેરફાર કરું છું. dA/dt પરથી આપણને ઝટકાની ફીલ આવવી જોઈએ. તો સૌથી પહેલો ગ્રાફ શું છે? AT ગ્રાફ. એક સમાંતર લાઈન આપેલી છે, સમયની અક્ષને સમાંતર લાઈન છે. તો માની લો અહીંયા એક પ્રવેગ છે
a નોટ. ઓકે, તો જેમ જેમ સમય આગળ વધે છે એમ એમ પ્રવેગમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? અહીંયાથી પહેલો પોઈન્ટ શું લખાશે કે પ્રવેગ કેવો છે? અચળ છે. પ્રવેગ અચળ છે અને ધન છે. ક્લિયર? અને કેટલો છે? મૂલ્ય કહીએ તો a નોટ છે. બરાબર? મૂલ્ય એનું અચળ છે, a નોટ ધન છે. તો ધન પ્રવેગ છે તો વેગ વધશે કે ઘટશે એના પર આપણે ચર્ચા ન કરી શકીએ, કારણ કે જો વેગ ઋણ હોય તો ઘટશે અને વેગ ધન હોય તો વધશે વેગ. બરાબર? તો આટલી વસ્તુની ચર્ચા આ રીત પરથી આપણે કરી શકીએ. બીજા ગ્રાફમાં શું કીધું ધ્યાનથી સમજો. માની લઈએ એક બિંદુ લઈએ, સીધી લાઈન દોરી દઈએ. એક બિંદુ લઈએ, સીધી લાઈન દોરી દઈએ. આ ખૂણો θ1 અને આ ખૂણો θ2 બંને કેવા છે? સરખા છે. તો શું લખાશે? θ1 θ2. એનો મતલબ કે tan θ1 અને tan θ2 બંનેનું મૂલ્ય કેવું આવશે? સેમ આવશે. તો ઢાળ સેમ થઈ ગયા તો આનો ઢાળ તો આપણને શું આપે છે? ઝટકાની ફીલ આપે છે. બરાબર? તો બંને બિંદુએ ઢાળ તો સરખા જ છે તો ઝટકાની કોઈ ફીલિંગ નહીં આવે, કારણ કે પ્રવેગમાં ફેરફાર તો થાય છે પણ જે ફેરફાર થવાનો દર છે ને એ સેમ છે. ક્લિયર? ઝટકો ક્યારે લાગે? જ્યારે અચાનક પ્રવેગમાં વધારો કે ઘટાડો થઈ જાય. બરાબર? તો અહીંયા તો શું થાય છે? પ્રવેગ વધતો જાય છે પણ એ વધવાનો જે દર છે ને એ કેવો છે? કોન્સ્ટન્ટ છે. ક્લિયર? અહીંયા લખીશું કે પ્રવેગ વધવાનો દર અચળ છે. ક્લિયર? એટલે કોઈ ઝટકો લાગશે નહીં. ઝટકો નહીં લાગે. બરાબર? પણ પ્રવેગ વધતો જાય છે એનો મતલબ વેગના મૂલ્યમાં વધારો ઘટાડો થઈ શકે. બરાબર? તો વેગ ધન છે અને પ્રવેગ ધન છે અને પ્રવેગ શું થાય છે? વધતો જાય છે પણ અચળ દરથી વધતો જાય છે. ઓકે, તો કોઈ ઝટકાની ફીલિંગ આવશે નહીં. ત્રીજું જોઈએ. આ ગ્રાફમાં તમે ધ્યાનથી સમજો. માનો અહીંયા એક બિંદુ લઈ લો તો આનો સ્પર્શક અહીંયા આ રીતના આવશે. અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ તો એનો સ્પર્શક આ રીતના આવશે. ક્લિયર? તો બંને બિંદુએ જો આપણે સીધી લાઈન દોરીએ તો આ છે θ1 અને આ છે θ2. તો જોતા જ ખબર પડી જાય કે ખૂણો શું થાય છે? વધતો જાય છે. તો θ1 ઓછો છે θ2 કરતા. એનો મતલબ tan θ1 પણ ઓછો આવશે tan θ2 કરતા. ઓકે, તો ઢાળમાં શું થાય છે? વધારો થતો જાય છે. તો ઢાળમાં વધારો થતો જાય છે એનો મતલબ ઝટકાની ફીલિંગ આવશે. વધારો થતો જાય છે પણ અચળ દરથી નથી થતો. ક્લિયર? આમાં પણ વધારો તો થતો જ હતો ઢાળમાં, પણ અચળ દરથી થોડી હતો. સોરી, આમાં અચળ દરથી હતો પણ આમાં અચળ દરથી થતો નથી. એટલે આપણે વાક્ય લખી શકીએ કે પ્રવેગમાં વધારાનો દર અચળ નથી. ઓકે, તેથી ઝટકો લાગશે. શું લાગશે? ઝટકો લાગી શકે. થોડો લાગશે. કેમ લાગશે? કારણ કે ઢાળ વધતો જાય છે અને મૂલ્ય કેવું છે? ખૂણાનું મૂલ્ય 90 કરતા ઓછું છે. એનો મતલબ જે ઢાળ આવશે એ કેવો આવશે? ધન આવશે. આમાં પણ ઢાળ કેવો આવશે? ધન આવશે. તો આવી રીતે કોઈ પણ ગ્રાફ આપણને આપેલો હોય તો ગ્રાફ પરથી જોઈને આપણને ખબર પડવી જોઈએ કે પદાર્થ શું કરી રહ્યો છે. ક્લિયર? પદાર્થની ગતિ કેવી છે? ઓકે, કઈ જગ્યાએ પદાર્થ પલટી મારશે, કઈ જગ્યાએ નહીં મારે, બધી જ વાતોની ચર્ચા ગ્રાફ પરથી ખબર પડવી જોઈએ. જેને ગ્રાફ સમજતા આવડી જશે એને ફિઝિક્સમાં બહુ જ મજા આવશે, કારણ કે આગળ ઘણા બધા ચેપ્ટરોમાં આપણે ગ્રાફ પર ચર્ચા કરવાની છે. ઓકે, તો ગ્રાફ સમજતા આવડી જાય એકવાર તો ચેપ્ટરની કઈ ફિલિંગ જ અલગ થઈ જાય. ઓકે, તો આજના લેક્ચરની અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. આ પણ વેગ સમય અને પ્રવેગ સમયનો આલેખ તમારી નોટબુકમાં મસ્ત મજાનો છાપી લો. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવા જ એક બહુ જ મજેદાર કન્સેપ્ટ સાથે આવશું. ત્યાં સુધી રજા લો. થેન્ક યુ વેરી મચ.